હિરણ્યકશ્યપુએ પ્રહલાદને સભામાં ઉભા રાખીને કહ્યું કે બોલ પ્રહલાદ, તારે નામ લેવાનું બંધ કરવું છે કે નહીં? પ્રહલાદે કહ્યું, પિતાજી, नाम लियो ने सब कियो, सकल शास्त्र को वेद, बिना नाम नर नर के गयो, पढ़ कर चारो वेद वेद, पढ़ कर चारो वेद। नाम समोवड़ को नहीं, जप तप तीर्थ योग, तारा नामे पातक छूटिए, नामे नासे रोग रोग, नामे नासे रोग। કે નામ કેમ લેવાય? નામ કેમ લેવાય? કમાલ સાહેબ કહે છે, राम नाम की औषधि, कमाल साहेब, खरे खंत से खाय, अंग पीड़ा व्यापे नहीं, महारोग पिताजी, આ નામ મારા રોમે રોમમાં વ્યાપી ગયું છે. એમ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજી બોલ્યા. પૂજ્ય લાભેશ્વર નાથને યાદ કરું. ઘટ ઘટમાં બ્રહ્મ રહ્યો વ્યાપી, જલમાં સ્થલમાં વ્યાપક સહુમાં, 14 ભુવનના અણુએ અણુમાં, ઘટો ઘટમાં બ્રહ્મ વ્યાપી, લાભેશ્વર નાથ કી. બ્રહ્મ ઘટો ઘટમાં, એક એક ઘટમાં વ્યાપેલો છે. પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, મારો ભગવાન ક્યાં નથી? એમ વચ્ચે લોઢાનો થાંભલો હતો. આ થાંભલામાં છે કે? હા. તરત જ અગ્નિદેવને બોલાવ્યા. અગ્નિદેવ, આ થાંભલો તપાવો. અગ્નિદેવે આવી અને જ્યાં ફૂંક મારી, લાલ હિંગડા જેવો થાંભલો થઈ ગયો. આગની શેડું નીકળવા લાગી ગયું. હિરણ્યકશ્યપુએ કહ્યું, પ્રહલાદ, બતાવો આમાં છે તારો ભગવાન? પ્રહલાદ તો ભગવાનના અનન્ય ભક્ત હતા. વિચાર કરે છે કે મારે હા કેમ પાડવી? હું એમ કહું આમાં ભગવાન છે તો ભગવાનને આવવું પડે. આ હળકતો થાંભલા મારે ભગવાનને બોલાવે? નહીં નહીં. આમ કેમ રે મુંજાણી મતી તારી, વેપારી રે યાદો વેપારી, કેમ રે મુંજાણી મતી તારી, કેમ રે મુંજાણી મત તારી, એવો વણ દે આવ્યો વેપારી જીવાયો વેપારી. સદગુરુજીને તમે જય હો સંગાથે લેજો ભાઈ, શુદ્ધ બુદ્ધ આપે કંઈક સારી, એવો વણ દે આવ્યો વેપારી આવ્યો વેપારી. જેવી મતી મુંજાણીને તુરંત ભગવાને આ થાંભલાની અંદર લીલા બતાવી. થાંભલામાં કીડીઓની લાઈન બતાવી. પ્રહલાદજી વિચાર કરે, આ હળકતો થાંભલો ને કીડીયું જીવતી આયલી જાય.
અને જો કીડીઓને કઈ ન થાય તો મારા ભગવાનને કઈ થાય નહીં. અને પ્રહલાદ જે બોલ્યા કે પિતાજી આ થાંભલા મારો ભગવાન છે, એમ છે કે હા. પિતાજી બતાવું કા? બરાબર ધ્યાન રાખજો, આમાં મારો ભગવાન છે, હમણાં બતાવું. આમ કરી અને પ્રહલાદ મહારાજે દોટ મૂકી. એકદમ દોટ મૂકી અને સીધા થાંભલા પાસે ગયા. અને થાંભલાની અંદર ભગવાનને પ્રાર્થના કરી કે હે હરિ, આજ નોધારાના આધાર ભક્તની પત રાખવા માટે હે હરિ મારા તમે પધાર્યા, તમારું સ્વાગત શું કરું પ્રભુ? તમારું સ્વાગત પૂજન હું કેમ કરું? મારી પાસે કાંઈ છે નહીં. આવો હરિ, હું આપને બાથમાં લઉં. આમ કરી પ્રહલાદે થાંભલાને બાથ ભીડી અને એ સમયે ભયંકર કડાકો થયો. કેવો કડાકો હતો? 100 વીજળીનો કડાકો થાય એવો કડાકો, 100 વીજળીનો ચમકાર, 100 મેઘની ગર્જના. બ્રહ્માંડ એક સાકાર કાટ તડ તડ દધી ઉછલા દડ દડ ભય દ્રમક ખડાડ ભય ભૂધર ખડાડ મે ઋષિ ધ્યાન ખુલા તડ સુર રંગ દડ અસુરંગ તડ હાસ અરુવડ ગજે પરપ્રાત સુરન પ્રગટ ભંગન વિકટ રૂપન સંગ બને વિકટ રૂપન સંગ બને વિકટ રૂપન સંગ બને. એકદમ થાંભલો તૂટ્યો અને થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. પણ કેવા છે? શરીર માણસનું, મોઢું સિંહનું, ઊંચી કેસવાળી, ઊંચા કાન, આંખમાંથી આગ વરસે, ઘે 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 કરતા ભગવાન પ્રગટા. અને એ સમયે ભગવાન થાંભલામાંથી દોડીને સીધા આવ્યા. હિરણ્યકશ્યપુને પકડી અને ભગવાન ઉંબરામાં બેઠા. ઉંબરામાં બેસી અને પોતાના ખોળામાં હિરણ્યકશ્યપુને પધરાવી. ખોળામાં રાખી ભગવાને કહ્યું, હિરણ્યકશ્યપુ બતાવ હું કોણ છું? દેવ, દાનવ, માનવ, યક્ષ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ, પશુ, પંખી? મહારાજ કોઈ નહીં, તમે નરસિંહ છો. બોલ, અત્યારે દિવસ છે કે રાત્રિ કે સંધ્યાનો સમય? અત્યારે સંધ્યાનો સમય થયો. હવે ભગવાનને વેલા લઈ આવ્યા હતા, પણ કઈ એના ટાઈમે આવે ને, એમ કે થોડાક વેલા આવે. આ મોડું આમ થાય, ભગવાન પોતે કરાવે. સંધ્યાનો સમય. બોલ, આકાશમાં પાતાળમાં, તમારા ખોળામાં, ઘરમાં કે ઓસરીમાં, ઉમરામાં. બોલ, આ નખ જીવતા કે મરેલા? જીવતાય નહીં, મરેલાય નહીં, શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં. એ તો આપણો ઓલો વરદાન કે વરદાન પૂરું, ઓલો કાગળિયો કાઢ ફાડી નાખ. એમ કહેવાય છે કે ભગવાન નરસિંહ સ્વામી એ સમયે નોર વધારી હિરણ્યકશ્યપુનો પેટ ચીરી અને એની આતરડાની માળા પહેરી લીધી. અને હિરણ્યકશ્યપુનો પ્રાણ હતો એ ભગવાનની અંદર સમાણો. ત્યારે આકાશમાંથી દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી, દુદુંબી વગાડી, જય જયકાર કર્યો. બોલીએ નરસિંહ